સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આતંક યથાવત છે ત્યારે ગુરુવારે સાંજ સુધી અધધધ કહેવાય તેટલા 44 પોઝિટિવ દર્દી શહેરમાં નોંધવા પામ્યા હતા. જ્યારે જિલ્લામાં એક પણ કેસ નોંધાયો ન હતો તો વધુ એક મોત અને 34 દર્દી ડિસ્ચાર્જ થવા પામ્યા છે. તો કોસાડ આવાસમાં એક સાથે ત્રણ કેસ આવતા તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. સુરત મનપાના જણાવ્યા પ્રમાણે નવા 44 કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1521 થઈ જવા પામી છે. લિંબાયતના 70 વર્ષીય દાઉદિશા પટેલનું મોત થતા સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 67 થઈ જવા પામ્યો છે. શહેરમાં 25 અને જિલ્લામાં 9 મળી કુલ 34 કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1063 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થયા છે. ગુરુવારે સુરતના 6 ઝોનમાં વધુ કેસ નોંધાયા છે, જેમાં લિંબાયત ઝોનમાં 14, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 8, વરાછા એમાં 4, રાંદેરમાં 1, કતારગામ ઝોનમાં 8 અને ઉધના ઝોનમાં 9 કેસ નોંધાવા પામ્યા છે. અઝહર કુરેશી, જી20 ન્યૂઝ.